સાબરકાંઠાના પ્રાંતિજમાં તાજેતરમાં યુરિયા ખાતર, ડિટર્જન્ટ પાવડર, કોસ્મેટિક સોડા સહિત પામોલીન ઓઇલના મિક્સરથી ઝેરી ડુપ્લિકેટ દૂધ સીલબંધ પેકેટમાં વેચાતું હોવાની બાકીના આધારે જિલ્લા પોલીસે રેડ કરી મુખ્ય આરોપી સહિત 5 લોકોની અટકાયત કરી છે। ત્યારે આજે સાબરકાંઠા જિલ્લા કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી સમગ્ર કારસ્તાન મામલે પાયારૂપ તપાસ કરી આરોપીઓની કઠોર સજા કરવાની માંગ કરી છે। તેમજ ચોક્કસ પગલાં ન લેવાય તો વધુ એક આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ નજીકથી સત્યા ડેરી પ્રોડક્શન નામે ઝેરી તેમજ કેમિકલનો ઉપયોગ કરી 2000 લીટર જેટલું દૂધ સીલબંધ પેકેટમાં વેચાતું હતું। જો કે જિલ્લા પોલીસે બાતમીના આધારે ફેક્ટરી પર રેડ કરી ઘટના સ્થળેથી એક બાળ મજૂર સહિત કુલ 5ની અટકાયત કરી હતી। તેમજ 20 દિવસ બાદ મુખ્ય આરોપીની પણ અટકાયત થઈ ચૂકી છે। જો કે પોલીસ 123 જેવી ગંભીર કલમ લગાવી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આજે સાબરકાંઠા જિલ્લા કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી બનાવટી નકલી દૂધ મામલે પાયારૂપ તપાસ કરવાની માંગ કરી છે। સામાન્ય રીતે જિલ્લા પોલીસ દ્વારા નકલી ઝેરી તેમજ ડુપ્લિકેટ દૂધ મામલે ફરિયાદ થઈ ચૂકી છે। છેલ્લા 2 મહિનામાં સાબરકાંઠા જિલ્લામાં ઘણી દૂધ મંડળીઓમાં નકલી દૂધ પકડાયું છે। એના માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં। જે દૂધ પકડાયું છે તો એની તપાસ થઈ જાય, અસલ દૂધ કયું છે અને નકલ દૂધ કયું છે તો આની યોગ્ય તપાસ થાય। અને જે આરોગ્ય હાથી આ છેડો થઈ રહ્યો છે તો સરકાર આ બાબતમાં યોગ્ય પગલાં લે અને જે જવાબદાર લોકો હોય એમાં બોર્ડના ડિરેક્ટરો હોય કે સ્થાનિક દૂધ મંડળીના કોઈ ડિરેક્ટરો હોય તો એમની યોગ્ય શિક્ષા થાય એવી ભારતીય કિસાન સંઘ માગણી કરે છે। આવનારા સમયમાં ચોક્કસ કાર્યવાહી નહીં થાય તો ભારતીય કિસાન સંઘ કેવા પગલાં ઉઠાવશે? કદાચ આ માટે જો કાર્યવાહી કરવામાં નહીં આવે અને યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો કદાચ જિલ્લામાં અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે।